ડીસાના અજાપુરા નજીકથી ઘેટા બકરા ભરેલી 4 ગાડીઓ ઝડપાઈથી કતલખાને લઈ જવાતા પશુઓને બચાવ્યા હતા। ડીસા તાલુકાના અજાપુરા ગામ નજીક જીવદયા પ્રેમીઓએ બાતમીના આધારે ઘેટા બકરાના ખીચોખીચ ભરી કતલખાને લઈ જવામાં આવતી 4 જીપ ડાલા ગાડીઓને ઝડપી પાડી આ ગાડીઓમાં ઘાસચારા કે પાણીની કોઈ પણ વ્યવસ્થા વગર અમાનવીય રીતે પશુઓને ભરવામાં આવ્યા હતા, જેમાં કેટલાક પશુઓનું મૃત્યુ પામેલા પણ મળી આવ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર જીવદયા પ્રેમીઓએ બાતમી મળી હતી કે કેટલીક જીપ ડાલા ગાડીઓમાં મોટા પ્રમાણમાં ઘેટા બકરાને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા અને આ બાતમીના આધારે જીવદયા પ્રેમીઓએ અજાપુરા નજીક ગાડીઓને રોકી હતી અને તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે 4 જીપ ડાલામાં ક્ષમતા કરતાં પણ અનેક ગણા વધુ ઘેટા બકરા ખીચોખીચ ભરવામાં આવ્યા હતા। પશુઓ માટે પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી હોય અનેક પશુઓ હાલાકી ભોગવી રહ્યા હતા, કેટલાક મૃત્યુ પામેલા પણ મળી આવ્યા હતા। ડીસા તાલુકા પોલીસે તમામ ઘેટા બકરાને રેસ્ક્યુ કરી રાજપુર કાટ પાંજરાપોળ ખાતે તેમને મોકલી આપવામાં આવ્યા હતા। પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। આ ઘટનાથી પશુ ક્રૂરતા સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। જેકે સિંહ ગુજરાતી સાથે ભરત ઠાકોર, ડીસા। 4 ગાડીઓમાં ખીચોખીચ બકરા ભરેલા છે અને મરી ગયા છે। ક્યાં જતા હતા આ બકરા, ક્યાંથી લાયા હતા? હવે આ બકરા ભરેલા ગાડીઓ ક્યાં જતા હતા? કસાઈવાડે। તો શું એકદમ જીવ છે ને એકદમ મરી રહ્યો છે અંદર ગાડીઓમાં અને હજારો માણસો અહીં ભેગા થઈ ગયેલા છે ગાડીઓ હટતી નથી।